નથી ભૂલવાના. ભૂલેલા માનવીને માર્ગ બતાવજો. આરે દુનિયાને મારે નથી લેવા દેવા. આપો ઝંડા ઝોલી તો કરવાના સેવા. વાહ. હા, એટલે હવે આજે આ બધી ભક્તિ ને આપણે કઈ ભજન ને આપણે કઈ કીર્તન, આપણે કઈ કથા, ભલે ને 500 માણસ ના જમાડી શકો, 7 જ ને હોય ને એટલા તમે સારી રીતે થોડો હોય તો સારો બનાવો, સારું રસોડું બનાવવું, સારી રીતે થોડા બકરા હોય તો સારી રીતે હસવાય, અને જેટલું બને એટલું સારું કહેવાય. મારા વાલાજી, જો આજે આ દરેક વસ્તુની તિથિ ઉજવાય છે. આપણે કહીએ કે આજે હનુમાન જયંતિ છે, અહીંયા સરસ્વતી હેરણ ને ઉબેણો એ ત્રણેય નદી ત્યાં સંગમ ભેગી થાય. સોમનાથ આગળ ને સંગમ થયો, ત્રિવેણી સંગમ. હો પેલે પ્રાસી જાઓ ને એક પેલે પ્રાસી જાઓ. ત્યાં માધવરાય સરસ્વતી નદી બેસાડી બેઠા પ્રાસી. જો પાણી હોય તો દર્શન ન થાય માધવરાયના ઋષમણીના. જો પાણી હોય તો ન થાય, ન પાણી હોય તો દર્શન થાય, એવું છે ત્યાં. અમે પાણીમાં ગયા હતા દર્શન કરવા. પાણીમાં વાહ વાહ. મંદિર અડધા અડધા ડૂબેલા હતા ને પ્રાસી અહીંયા કાંઠે ઋષિકેશ બાપુ છે. કોઈ સમય દર્શન કરવા જાવ તો મારું નામ દેજો કે રબારિકા રણુજા જગ્યાના બાપુ તમને યાદ કરતા હતા. વાહ. ઋષિકેશ બાપુ છે, બહુ મહાન વિભૂતિ છે. એ ને આ ઇન્દ્રગીરી બાપુ, ભાઈ આપણે આ જે આપણે પ્રોગ્રામ કર્યો હતો ભારતી બાપુ, ઇન્દ્રગીરી, ઇન્દ્ર ભારતી. હા, ઇન્દ્ર ભારતી.